પ્રેઝ લોર્ડ. સગળાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને સંગત આપી રોજ આપણને પ્રભુ એકઠા કરે છે, વચનો વંચાવે છે, સમજાવે છે, શીખવે છે. આ પ્રભુના વચનને સાંભળવા પહેલા આપણે આવો પ્રાર્થના કરીએ. બાઇબલને ઈસુ ખ્રિસ્તના જે પ્રકટીકરણ છે ને વાંચતા પહેલા પ્રાર્થના કરીએ, પ્રભુની મદદ માગીએ, પવિત્ર આત્માની સહાય માગીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે, જોડેલા છે, તમારી પાસે આવીએ છે. તમારા પવિત્ર વચનને અધ્યયન કરવા માંગીએ, સાંભળવા માંગીએ છે, સમજવા માંગીએ છે, વાંચવા માંગીએ છે. સાથે જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો. પવિત્ર આત્મા અમારી મદદ કરો. સાંભળતા કાન, સમજૂક મન, દેખતી આંખો અમને આપવામાં આવે અને જોડેલા દરેક વાલા ભાઈ બહેનો પુષ્કળ કૃપા પામે, સત્ય પામીએ, અમે તમારા વચન પામીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા સત્ય સાથે જોડાવા માંગીએ છીએ. દરેક સાંભળનારને આસ્વાદ આપો. દરેકનું કલ્યાણ થાય, દરેકનું ઉદ્ધાર થાય, દરેકને કૃપા મળે. ફરી આભાર, આજનો દિવસ દેખાડ્યો. નવા દિવસમાં તમે પ્રભુ અમને આ એકઠા કર્યા છે, તમારા કૃપા માટે અમે આભાર માનીએ છીએ. જીવતા પ્રભુ અમે તમારા છે. આમેન, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. આપણે પ્રેક્ટિકલના અભ્યાસ કરીએ છીએ. ગયા દિવસમાં 19મો અધ્યાય જોઈ ગયા. આપણો આ છે 20મો અધ્યાય અને 19મા અધ્યાયમાં એક પ્રશ્ન આવેલો, એના વિશે થોડી વાત કરવા માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જબ્બો પહેરેલો હતો, ઘોડા ઉપર બેસેલા હતા, સફેદ ઘોડા ઉપર, અને એના લખેલું છે કે એના જાંગ પર રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ, એ પ્રમાણે લખવામાં આવેલું. એ વિષય અલગ છે, પણ 19મો અધ્યાય તેની 16મી કલમ વાંચીએ. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર, તેના જબ્બા પર ને તેની જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુનો પ્રભુ એવું નામ લખેલું છે. તો આ જે જાંઘ પર રાજાનો રાજા, પ્રભુ પ્રભુ નામ લખેલું હતું, એ શું દર્શાવે છે? જૂના કરારમાં જો જોઈએ તો જાંઘ પર હાથ મૂકવામાં આવતો હતો અને શપથ લેવામાં આવતી હતી, અથવા તો કરાર કરવામાં આવતા હતા. અને ઉત્પત્તિ તેના જો વાંચીએ તો 24મો અધ્યાય તેની બીજી કલમ વાંચીએ તો ત્યાં ઇબ્રાહિમ એના ચાકર જે વર્ષોથી હતો ઇલિયાઝર, એને બોલાવે છે અને કહે છે મારો છોકરો મોટો થઈ ગયો છે ઈસાક, એના માટે વહુ લાવવાની છે, તો તું જજે એની માના ઘર બાજુ અને ત્યાં મામાના ત્યાં, અને ત્યાંથી મારા છોકરા ઈસાક માટે, એટલે તારા ધણી, તારા સાહેબ માટે તું કન્યા લેતો આવજે. અને એ પ્રમાણે એને સલાહ આપે છે. પહેલા તો એ પ્રમાણે કહે છે કે ચાકર, તું મારા જાંઘ પર હાથ મૂક અને મને વચન આપ. આપણે જેમ હાથ જોડીને વચન એકબીજાને આપવામાં આવે છે લગ્નમાં, એકબીજાના હાથ જોડીને એકબીજાને કુલ કરાર કરવામાં આવે છે, અથવા તો આંખોમાં જોઈને એકબીજા સાથે વાત કરવામાં આવે છે. પણ જે અહીંયા પહેલાના સમયમાં એવું કશું હતું નતું કે તમે શપથ લો કયા હાથ મૂકવાનો, એવું નથી. પણ આ જૂના સમયમાં આ પ્રથા હતી કે જાંઘ પર હાથ મૂકવામાં આવતો હતો. અને ત્યાં લખેલું છે બીજી કલમમાં, ઇબ્રાહિમે એના જે મુખ્ય ચાકર હતો, જે જૂનો ચાકર હતો, આખા ઘર પર જે કારભારી હતો, તેને બોલાવવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું તું તારો હાથ વાંચો. અને ઇબ્રાહિમે પોતાના ઘરનો જૂનો ચાકર જે તેના સર્વસ્વનો કારભારી હતો તેને કહ્યું, કૃપા કરી મારી જાંઘ તળે તારો હાથ મૂક. તો અહીંયા જોઈએ છે જાંઘ તળે હાથ મૂક અને શપથ ખા કે તું જાય છે તો તારે ત્યાં જ જવાનું છે, મને વચન આપ, તારે બીજી જગ્યાએથી વાઈફ, મારા છોકરા માટે બૈરી નથી લાવવાની, અને તારે ત્યાં જ જવાનું છે, વચન આપ. 9મી કલમ. અને ચાકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંઘ તળે હાથ મૂક્યો ને તે વાત વિશે સમ ખાધા. અને સમ ખાધા, સાહેબ હું એ જ પ્રમાણે કરીશ જેવું તમને કહો છો, હું વચન આપું છું, હું જુઠ્ઠું નથી બોલતો. તો જાંઘ પર હાથ મૂકીને વચનો અપાતા હતા. હવે આપણે જયારે આ ઇબ્રાહિમનો છોકરો ઈસાક થયો, ઈસાકના 2 છોકરા થયા, એમાં એક છોકરો તો યાકૂબનું નામ ઇઝરાયલ પડ્યું. પણ એ ઇઝરાયલ કેવી રીતે પડ્યું? તો ઉત્પત્તિમાં જોઈએ છે 47મો અધ્યાય તેની 29મી કલમમાં લખ્યું છે, એક દૂત આવે છે અને દૂતની સાથે વાત કરે છે. આ યાકૂબને દર્શન થાય છે, યાકૂબ બી જાય છે અને ત્યાં યાકૂબને સાથે વાત કરતા
એને ખબર પડે છે કે આ દૂત નહીં, આ તો દેવ છે. મેં તો એ દેવને, મનુષ્ય નથી પણ આ તો દેવ છે. મેં આ દેવને મોડે મોડ જોઈ લીધા. અને ત્યારે માફ કરો 32મો અધ્યાય તેની 25મી કલમ, ઉત્પત્તિ 32:25. હવે આ દૂત જતો હતો અને આ યાકૂબ કે છે મને આશીર્વાદ આપ, મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. અને ત્યાં એમના વચ્ચે હાથાફાઈટ થઈ, એટલે એકબીજાના હાથો પકડીને તેઓ એક જવા માંગતો હતો દૂત, અને આ યાકૂબ કહેતો હતો મારે નથી જવા દેવા. તમે લાવો તમારો હાથ, અહીંયા જાંગ પર હાથ મૂકો મારા, અને મને વચન આપો, મને આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપશો તો જ હું તમને જવા દઈશ. એમ આ વાત એવી છે કે દૂતનો હાથ પકડીને યાકૂબ એની જાંગને કહે છે મારા જાંગ પર હાથ મૂકીને મને વચન આપો ને પછી જ તમે જાઓ. અને જ્યારે દૂત એના જાંગ પર હાથ મૂકે છે ત્યારે એના યાકૂબની જાંગ પર કહે છે કે એને મોચ આવે છે, અને લંગડા લંગડા થઈને એ પોતાના ઘરે પણ જાય છે. અને આ પ્રમાણેના એક પ્રથા થઈ ગઈ કે એ પ્રમાણે થયું કે હું તને આશીર્વાદ આપીશ. અને એ જ કારણે આ જે જાંગ પર હાથ મૂકીને આશીર્વાદ માંગતા હતા, વચનો માંગતા હતા, એકબીજાને કરાર કરતા હતા. 25મી કલમમાં છે તો 32:25. અને જ્યારે તેણે જોયું કે તે તેને જીત્યો નહીં, ત્યારે તે તેની જાંગના સાધાને અડક્યો. એટલે આ જવા માંગતો તો અને ના કે જવા દે મને, અને તેની સાથે મલ્લયુદ્ધ કરતા એના કરતા સાથે હાથાહાથથી યુદ્ધ કરીને યાકૂબની જાંગનો સાધો મોચાઈ ગયો. યાકૂબે જબરજસ્તી દૂતનો હાથ લઈને પોતાના જાંગ પર મૂકીને કીધું કે મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. અને એને હાથ પકડીને આ યાકૂબ પોતાના હાથથી એ દૂતના હાથને પકડીને પોતાના જાંગ પર હાથ મુકાયો. અને આગળ 25મી કલમમાં લખ્યું છે અને તે બોલ્યો અરુણોદય થાય છે, સાંજ જલ થાય છે, માટે મને જવા દે, મને જવા દે. અને તેણે તેને કહ્યું મને આશીર્વાદ દે, નહીં તો હું તને જવા દેવાનો નથી. મને અહીંયા હાથ મૂક મારી જાંગ પર ને તો જ હું તને જવા દઈશ. હાથ મૂકીને મને વચન આપ. અને આજ જે 32:32માં જોઈએ છે, ત્યાંથી જે ઇઝરાયલના લોકો હતા એ જાંગનો જે ભાગ છે જ્યાં હાથ મૂકીને આશીર્વાદ આપવામાં આવતો હતો, કારણ કે ઇબ્રાહિમ કરતા કોઈ મોટો નહોતો કે જે શપથ લેવામાં આવે, એટલે ઇબ્રાહિમે પોતાના જાંગ પર હાથ મુકાઈને એ જે ચાકર હતો એને જેમ આશીર્વાદ અથવા વચન લીધા, એમ આ જે જાંગના ભાગને પ્રભુનો ભાગ કહેવાય છે. અને એ મોટું વ્યક્તિ મોટી એ એમ કહેવાય છે કે ત્યાં હાથથી શપથ લેતા હતા. 32મી કલમ, 32મી કલમ. એ માટે ઇઝરાયેલ પુત્રો આજ લગી જાંગના સાધા પરનો સ્નાયુ ખાતા નથી. એ લોકો એટલા માટે નથી ખાતા કારણ કે એ જે ભાગ છે એ ફક્ત જે યાજકો હોય તેમને જ આપવામાં આવતા હતા, અને યાજક જ એ ખાતા હતા બલિદાન અર્પણ. લેવી 7મો અધ્યાય 33મી કલમ, લેવી 7મો અધ્યાય 32મી કલમ. હારૂનના દીકરાઓ જ્યારે બલિદાન લાવતા પ્રભુની આગળ તો એમને કહેવામાં આવતું કે તમારે જમણા જાંગનો જે ભાગ આવે એ તમારો છે. 33મી કલમ. અને તમારા શાંત્યપર્ણોના યજ્ઞોમાંથી જમણું બાવડું ઉછાલ્યર્પણના સારું તમારે યાજકને આપવું, એ યાજકને આપી દેવું. 32મી કલમ. એ જમણું બાવડું હારૂનના પુત્રો માનો જે શાંત્યપર્ણનું રક્ત તથા ચરબી ચડાવે તેનું થાય. તો એ જે જાંગના ભાગની વાત આપણે જેમ વાંચી જ્યાંથી શપથ લેવામાં આવે છે, તો આ જ્યારે એને જાંગ બતાવવામાં આવી તો કે છે કે આ તો એની જાંગ છે જે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. એ શપથ લઈને વાત કરે છે જે આપણે પ્રકટીકરણ 19મો અધ્યાય તેની વાંચી 16મી કલમ. એટલા માટે લખેલું છે કે 15મી કલમ. તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે, અને તે વડે તે વિદેશીઓને મારે, તે લોડાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે, અને સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષ કુંડ તે ખૂંદે છે. તે લડાઈ કરવા નીકળશે અને લડાઈ કરીને જ આવશે, એવો એ છે. અને એ કોણ છે? તો એ અહીંયા જે જાંગ પર વાંચ્યું કે એ તો રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, એટલે એ પ્રમાણે કરીને જ રહેશે એ દર્શાવે છે. પ્રેઝ લોર્ડ. સારું, 20મો અધ્યાય આપણે પહેલી કલમ જોઈએ. હાલેલુયા. પ્રકટીકરણ 20મો અધ્યાય પહેલી કલમ. મેં એક દૂતને કે છે આકાશમાંથી ઉતરતા જોયો, અને તેના
હાથમાં, ગુજરાતીમાં લખ્યું છે. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જો હા, તેની પાસે ઊંડાણની કૂંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તો અહીંયા જોઈએ છે કે આ દૂતના હાથમાં સાંકળ હતી અને તેના હાથમાં કૂચી હતી. તેણે પેલા હવે આ અજગરને- જે કૂચીના વિશે જે આપણે પ્રકટીકરણ 9મા અધ્યાયમાં જોઈ ગયા કે 5મા દૂતે જ્યારે વગાડ્યું, જેની પાસે કૂચીઓ હતી અને એ કૂચીઓ જે ઉપરથી તારો પડ્યો તેને આપવામાં આવી. 9મો અધ્યાય પહેલી કલમ. જ્યારે 5મા દૂતે વગાડ્યું 5મા દૂત. ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો. તેને ઊંડાણના ખાડાની કૂંચી આપવામાં આવી. તો 5મા દૂતે કોને કૂચી આપી? તો 5મા જે દૂતે રણશીણો વગાડવાનો હતો તેણે આ જે આકાશમાંથી તારો પડ્યો તેને કૂચી આપી. અને એને એ કૂચીનો અધિકાર જે હતો એ આ જોઈએ છે. આ દૂતને કોને આપ્યું? તો આ આગળ આપણે જાણીએ છીએ ઉત્પત્તિમાં જ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, મારી પાસે કૂચીઓ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૂત પાસે કૂચીઓ છે. પ્રભુએ પોતે કીધું કે પિત્તર, હું તને કૂચીઓ આપીશ. તો કૂચી આપનાર જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાહે તેને આપે છે. અને દૂતને આપેલી અને આ દૂતે આ ઊંડાણમાં જે આકાશમાંથી તારો પડ્યો તેને આપી અને એને દુષ્ટ આત્માને બહાર કાઢ્યા. આપણે 20મો અધ્યાય ફરથી આવીએ, પ્રકટીકરણ 20મો અધ્યાય પહેલી કલમ. તો જે દૂત પાસે ઊંડાણની કૂચીઓ હતી અને સાંકળ હતી તેણે શું કર્યું? બીજી તેણે કલમ. પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, અજગર એટલે ફરતી યાદ દેવડા છે તે ઘરડો સાપ, જે દોષ મૂકનાર તથા શૈતાન છે, હા તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. હા. તો અહીંયા જોઈએ છે કે આ અજગર જૂનો સાપને 1000 વર્ષ માટે બાંધી રાખવા માટે આ ઊંડાણની કૂચીઓ જેની પાસે હતી તેણે એને ત્યાં ફેંક્યો, અંદર નાખ્યો અને એને ત્યાં 1000 વર્ષ માટે બાંધ્યો. અહીંયા અજગર જોઈએ છે એટલે આ 20મો અધ્યાય આપણામાં લખેલો છે, પણ આ સળંગ વાત છે. 19મો અધ્યાય 20મો અધ્યાય સળંગ જ વાત છે. અને જેમ 7 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ વિશે આપણે જોઈએ છે એ જ દરમિયાનની આ વાત છે. શા માટે અને અજગરને બાંધવામાં આવ્યો? કેમ કે તે જગતને ભમાવે નહીં અને પ્રભુ ચાહે એટલું રાજ કરે. શૈતાન જે આપણને ખબર છે કે આખા જગતને ભમાવે છે અને પ્રભુ એના સેવા દરમિયાન જ્યારે સેવા કરે તે સમયે એ શૈતાન કોઈને પણ પ્રેરણા ન આપે અને બધા પ્રભુ પર વિશ્વાસ કરે. એ કારણથી શૈતાનને અહીંયા 1000 વર્ષ માટે બાંધવામાં આવે છે. જ્યારે શૈતાનને છોડવામાં આવશે તો શૈતાન કેવી રીતે ભમાવશે એ બતાવશે કે આ જે ખ્રિસ્ત છે જેને તમે સ્વીકારી લીધો એની સાથે 1,00,000 સંતો આવ્યા અને તેઓ એ દુનિયામાં લોકોને કેવી રીતે કતલ કર્યા અને લોકોને કેવી રીતે દુઃખો આપ્યા એ બતાવીને લોકો શૈતાનની વાત પર વિશ્વાસ કરે. અને આ દેવ જે કેવો છે, ખરાબ છે, ક્રૂર છે એ પ્રગટ કરવા માંગે છે શૈતાન. એ આગળ એને છોડવામાં આવશે ત્યારબાદ તે કરશે. પણ અહીંયા જે જોઈએ છે કે આ હેતુસર એને અહીંયા 1000 વર્ષ માટે બાંધવામાં આવ્યો. આ 1000 વર્ષની જે વાત છે એ આપણે લુકની સુવાર્તા 23મો અધ્યાય 42મી કલમ વાંચીએ. જ્યારે પ્રભુ વધસ્તંભ પર હતા ત્યારે જે ચોર પણ બાજુમાં હતો ત્યારે પ્રભુએ ને એ ચોરે કીધું, તું તારા રાજ્યમાં જ્યારે આવે ત્યારે તું મને યાદ રાખજે. તો તું તારા રાજ્યમાં આવે. ઈસુ ખ્રિસ્તનું જે રાજ્ય આવવાનું છે એ જે સંતો વિશ્વાસ કરે છે તેઓ જાણે છે. પ્રભુનું રાજ્ય એ જેમ કીધું કે મારું રાજ્ય અહીંયા પૃથ્વી પર નથી.
નહીં તો મારું રાજ્ય જો અહીંનું હોત તો મને પકડવામાં ન આવતો, પણ મારી વાવા થાત, મારી પ્રશંસા થાત, લોકો મારી વાટ જોતા અને મારી લોકો રાહ જોઈને મારું આવકાર કરતા અને મને બહુ જ પ્રેમ કરતા ને મને માન આપતા, મારું ભજન કરતા. પણ મારું રાજ્ય અહીંનું નથી, પણ એનું રાજ્ય આવવાનું છે એ બાઇબલ કહે છે. લુકની સુવાર્તા 23 અધ્યાય તેની 42મી કલમ. તેણે કહ્યું કે એ ચોરે કહ્યું, હે પ્રભુ ઈસુ, તું પ્રભુ તારા ઈસુ, રાજ્યમાં આવે. તું તારા રાજ્યમાં આવે. તો 1000 વર્ષનું જે રાજ્ય છે એ આવવાનું છે, એમાં લોકો વિશ્વાસ કરે છે. હિબ્રો પત્ર 6 અધ્યાય 5મી કલમ. અહીંયા જે લેખક એ પ્રમાણે કહે છે કે હાલમાં ઘણા લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા, કૃપાદાનો પામ્યા અને ત્યારબાદ તેઓ પતિત થયા અને તેઓએ તો જે આવનાર યુગ છે તેનો પણ અનુભવ કર્યો. આ પૃથ્વી ઉપર જ્યારે પાઉલ સેવા કરતો હતો ત્યારે એવું લાગતું હતું કે હવે બધી વસ્તુ મુમકિન છે, બધી વસ્તુ શક્ય છે. કોઈ બી દુષ્ટાત્મા લાવો નીકળી જશે, કોઈ બી આંધળા લાવો દેખતા થઈ જશે, કેટલા બી મુર્દા લાવો જીવતા થઈ જશે. હવે એવું કામ કે છે લોકોએ એવા યુગનો અનુભવ કર્યો. પાઉલના વાપેલા રૂમાલો, પિત્તળના પડછાયા, એવા ચમત્કારો એ સમયમાં થયા કે એવું લાગ્યું કે આ તો આવનાર જે યુગ છે, ચમત્કારનો યુગ, એવો જ યુગ કે છે કે લોકોએ અનુભવ કર્યા. તો એ યુગોમાં જે આવવાનો 1000 વર્ષ છે એ એવા પરાક્રમી યુગ આવવાનો છે, 1000 વર્ષના રાજ વિશે. અને 1000 વર્ષમાં પ્રભુ અને તેના જે સંતો છે તેઓ રાજ કરશે. 3જી કલમ, પ્રકટીકરણ 20મો અધ્યાય 3જી કલમ. અજગરને નાખી દેવામાં આવ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દે. હવે ઊંડાણમાં જ્યારે નાખ્યો ત્યારે આપણે વિચારીએ કે કેવી રીતે શૈતાન વશ થઈ શકે અને કોઈ દૂતને એનું માને અને ચૂપચાપ શાંતિથી 1000 વર્ષ માટે ચૂપચાપ થઈ જાય અને પછીથી 1000 વર્ષ માટે તું શાંત રહે, પછી તું નીકળી આવજે. એવું કેવી રીતે ગબો બની શકે? શૈતાન કેવી રીતે કોઈની વાતમાં આવી શકે? જે આખા દુનિયાને ભમાવે છે એને એમ કહેવામાં આવે કે 1000 વર્ષ માટે ચૂપ થઈ જાઓ, 1000 વર્ષ પછી તમે જે બોલવું એ બોલજો. એ કેવી રીતે કંટ્રોલમાં આવી શકે? એ એક વિચારવાની વાત છે. અહીંયા જે હું માનું છું કે 1000 વર્ષ માટે એને કહેવામાં આવ્યું કે અને ત્યાં લખ્યું છે મુદ્રા કરવામાં આવી, એને મુદ્રા કરવામાં આવી એ જગા પર અને એને 1000 વર્ષ માટે બાંધવામાં આવ્યો કે તે કશું બોલે નહીં, કોઈને ભમાવે નહીં. પ્રકટીકરણ 12મો અધ્યાય 9મી કલમ વાંચીએ તો જે પહેલા સમયમાં જે અજગર પૃથ્વી પર કેવી રીતે પડ્યો હતો એ વાત લખી છે કે જે આખા જગતને ભમાવે છે. ત્યાં લખેલું છે આખા જગતને ભમાવે છે. 3જી કલમમાં લખ્યું છે, આપણે 20મો અધ્યાય 3જી કલમ. તેણે તેને ઊંડાણમાં નાખી દે, ઊંડાણમાં નાખ્યો, તેને બંધ કર્યું, એને બંધ કર્યો અને તે પણ મુદ્રા કરી. હવે અહીંયા જે છે કે મુદ્રા કરી, આ લોકઅપ લાગે છે એમ કે એને ત્યાં સીલ મારી દીધું કે તું બહાર ના નીકળે, પણ ખરેખર તો એ પ્રમાણે છે કે બહાર શું થવાનું છે એ ન જાણે માટે એને ઊંડાણમાં નાખવામાં આવ્યો કે હવે પૃથ્વી ઉપર 1000 વર્ષના રાજમાં ખ્રિસ્ત એના સંતો સાથે કેવું કામ કરવાનો છે એ ના જાણે. જેમ પ્રભુ પૃથ્વી પર હતા જ્યારે, અને ત્યારે એક માણસને વડગાળ હતું, છોકરાને, અને ત્યારે એ પ્રભુ એ પ્રમાણે કહે છે માર્કની સુવાર્તા 9મો અધ્યાય 25મી કલમમાં, અશુદ્ધાત્મા તું નીકળ અને ફરી એમાં ન પેસ. તો અહીંયા શબ્દ છે કે નીકળ, આજ્ઞા કરી અને કીધું તું ન પેસ. એટલે અહીંયા પ્રભુ પાસે જે કંટ્રોલ છે કે એ બાંધી શકે છે થોડા સમય માટે અને એ લિમિટ પણ બનાવી શકે છે. શરૂઆતમાં આદમ હવાને આજે અજગરે ભમાવ્યા અને બંનેવને, અને તેઓ ફસાઈ ગયા. શરત સાથે હું માનું છું કે શૈતાનને ઊંડાણમાં નાખવામાં આવશે કે 1000 વર્ષ પછી તારે જે કરવું હોય તું કરજે. અત્યારે સ્વાપત છે, જૂઠો પ્રબોધક છે, એ પકડાઈ ગયા છે. આ મસ્ત સંતાઓની જગા છે,
તું ત્યાં સંતાઈને લપાઈને રહે. કારણ કે 1000 વર્ષ બાઇબલમાં ખુલ્લી રીતે લખેલા જ છે, અને એ જ કારણે એ 1000 વર્ષ તો મારું નહીં જ ચાલે, 1000 વર્ષ પછી હું જોઈ લઈશ, અને એના કારણે એ શાંતિથી શાંત થઈ જશે. કારણ કે સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક જ્યારે પકડાઈને તેઓનું સ્થાન નહીં હોય, પૃથ્વી પર તેઓ નહીં દેખાય, તો સીધી વાત છે કે અજગર એમ જ વિચારશે કે મને શાંત રહેવામાં જ ભલાઈ છે. 1000 વર્ષ માટે એ શાંત થઈ જશે. ચોથી કલમ, પ્રકટીકરણ 20મો અધ્યાય, ચોથી કલમ. પછી મેં રાજ્યસનો હવે જોયા, અહીંયા કે છે મેં રાજ્ય સનો જોયા. અને તેઓ પર જે લોક બેઠેલા હતા હવે અહીંયા છે લોકો બેસેલા હતા, તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને પ્રભુ ઈસુની શાહીદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરછેદ થયો જે હતો, લોકો શહીદ થયા હતા, તથા જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી નહોતી, એટલે એ યુગના લોકો કે જે સમયમાં ખ્રિસ્ત વિરોધી હતો, લોકોએ છાપ લેતા હતા, એ સમયમાં જે લોકોએ વિરોધ કર્યો હતો, અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી, તેઓના આત્માઓને મેં જોયા. હવે અહીંયા જે 1000 વર્ષનું રાજ છે એમાં કોણ કોણ હશે, તો અહીંયા સંતોની વાત લખેલી છે. પહેલો અધ્યાય 6ઠી કલમમાં શિષ્યો પૂછે છે, શું પ્રભુ ઈસુ તમે હાલ ઇઝરાયલનું રાજ્યની થી શરૂઆત કરો છો? શું તમે ઇઝરાયલના રાજ્યને પુનઃસ્થાપિત કરો છો? શિષ્યોએ પૂછ્યું. તો શિષ્યો જાણતા હતા કે અમારે પણ ખ્રિસ્તની સાથે ઇઝરાયલમાં રાજ કરવાનું છે. એફએસસીનો પત્ર 5મી કલમમાં પાઉલ કહે છે કે કોઈ પણ દુરાચારી, કોઈ પણ અશુદ્ધ, કોઈ પણ વ્યભિચારી, કોઈ પણ દ્રવ્યલોભી, કોઈ પણ મૂર્તિ પૂજા કરનારા એમને ખ્રિસ્તના સાથે રાજ કરવા નહીં મળે. તો ખ્રિસ્તનું જે રાજ છે એમાં એમનો કોઈ પણ હક નહીં હોય. બીજો તિમોથી 4 અધ્યાય 1લી કલમમાં પાઉલ કહે છે કે આ વિશ્વાસ સાક્ષી છે, અને મેં બહુ બધાને કહે છે કે ખાતરીપૂર્વક વાત કરી છે કે આ ઈસુ ખ્રિસ્ત જે છે, વાંચો 4 અધ્યાય 1લી કલમ, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત પ્રભુ ઈસુ જે જીવતા તથા મુયેલાનો ન્યાય કરવાનો છે, હા. તેની સમક્ષ ને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ તથા દઈને તેના રાજ્યની આણ દઈને હું તને કહું છું, આગ્રહપૂર્વક આજ્ઞા આપું છું, ખાતરીપૂર્વક કહું છું, તેના રાજ્યની. તો તેના રાજ્ય આવવાનો છે એ પ્રચાર થતો હતો. જેમ પેલા ચોરે પણ કીધું, તું તારે જયારે રાજ્યમાં પ્રભુ ઈસુ તમે આવો ત્યારે. હવે જયારે પ્રભુનું રાજ્ય શરૂ થવાનું છે 1000 વર્ષનું, ત્યારે એને આ યોહાને જોયું, મેં બહુ બધા સિંહાસનો જોયા. સિંહાસન એ 2 પ્રકારના હોય છે, એટલે રાજ કરવા માટેના સિંહાસન હોય છે અને ન્યાય ચૂકવવા માટેના સિંહાસન હોય છે. જયથી આજ્ઞાઓ આવે છે અને જયથી નિયમો અથવા તો ફેંસલા પણ સંભળાવવામાં આવે છે. લુકની સુવાર્તા 22મો અધ્યાય 30મી કલમમાં પ્રભુએ પોતાના 12 શિષ્યો સાથે ભોજન કરતા એવું કીધું કે તમે 12 કુળનો ન્યાય કરતા 12 સિંહાસન પર ઇઝરાયલના ન્યાય કરવા માટે બેસશો. 30મી કલમ, કે તમે મારા રાજ્યમાં મારા રાજ્યમાં. એટલે આ ઈસુ ખ્રિસ્ત પોતાનું રાજ્ય જયારે 1000 વર્ષનું હશે એ સમયની વાત કરે છે, ત્યારે તમે મારી મેજ પર ખાઓ તથા પીઓ, અને તમે ઇઝરાયલના 12 કુળોનો ન્યાય ઠરાવતા, તમે ન્યાય કરતા રાજ્યસનો પર બેસશો. રાજ્યસન પર બેસશો. તો જે મેં સિંહાસનો જોયા, તો સિંહાસન 2 જ નથી, પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પણ 12 સિંહાસન જોઈએ છે. અને એમ તો ઘણા સિંહાસનો છે, બધાને એક એક સિંહાસન મળશે, કારણ કે ખ્રિસ્તના જે અનુયાયી છે તેઓ રાજા બને છે અને તેઓ પ્રિસ્ટ યાજક પણ તેઓ બને છે. લુકની સુવાર્તા 1લો અધ્યાય 31-33 માં લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ સમયે જ્યારે મરિયમ ગર્ભવતી હતી, ત્યારે દૂતે કીધું, સાંભળ, તું જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તેનું નામ તું ઈસુ પાડજે. પછી તે મોટો થશે ને મોટો થશે અને પરાત્પરનો દીકરો કહેવાશે. પછી અને દેવ પ્રભુ તેને
તેના પિતા દાઉદનું રાજ્યસન આપશે. દાઉદનું રાજ્યસન આપશે, તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ તો કરશે. સદાકાળ રાજ કરશે, એ વચન છે. તો શા માટે 1000 વર્ષનું રાજ? શા માટે સદાકાળનું રાજ નહીં અને 1000 વર્ષનું રાજ અહીંયા જોઈએ છે? ઉત્પત્તિમાં 20મા અધ્યાયમાં, લુકની સુવાર્તામાં જોઈએ છે કે તેનું રાજ્યનો અંત નહીં આવે. તો 1000 વર્ષનું રાજ શા માટે? તો અહીંયા કે છે મેં સિંહાસનો જોયા. સિંહાસનો જે જોયા એ ખ્રિસ્ત તો 1000 વર્ષ નહીં, યુગોનો રાજા છે, અનંત રાજ કરે છે. પણ પ્રભુના જે શિષ્યો છે, સંતો છે, એનું મંડળી છે, ઇઝરાયલના 1,44,000 સંતો છે, તેઓને ફક્ત 1000 વર્ષનું રાજ કરવા મળશે. તો 1000 વર્ષનું રાજ ઈસુ ખ્રિસ્ત સાથે ચર્ચ કરશે. પણ અહીંયા જે આપણે 33મી કલમ વાંચી, ખ્રિસ્તનું રાજ તો સદાકાળનું રાજ રહેવાનું છે, તે તો સદા રાજ કરશે. પણ 1000 વર્ષનું રાજ તે ખ્રિસ્તના શિષ્યો, ખ્રિસ્તની મંડળી એ 1000 વર્ષનું રાજ કરવાના છે. કોણ કોણ રાજ કરવાનું છે? તો જે લોકોના શિરછેદ થયા, જે લોકોને આમંત્રણ મળેલું છે કે તમે આવો લગ્નમાં, અને જે લોકોએ સ્વાપદની મૂર્તિની છાપ નથી લીધી, એ સમયમાં ના વિશ્વાસીઓ, તેઓ પણ 1 કોરિન્થી 6 અધ્યાય 2 કલમમાં પાઉલ કહે છે, કરંથના લોકો, તમે સંતો છો, તમે જગતનો ન્યાય કરશો. તો કયા સમયે સંતોને ન્યાય કરવાનો સોંપવામાં આવશે? તો 1000 વર્ષના સમયમાં સંતો પણ ન્યાય કરશે. અને બાકીનું જે અનંત જીવન છે એમાં કોઈ સંતોની જરૂર નથી કે તેઓ કોઈ ન્યાય કરે. પણ 1000 વર્ષના સમયમાં ન્યાય થવાનો છે. 1000 વર્ષના સમયમાં જ જે સંતો છે, શિષ્યો છે, અને યાજકો બનશે અને પ્રભુના રાજા તરીકે તેઓ રાજ કરશે. લુકની સુવાર્તા 12મો અધ્યાય 32મી કલમમાં પ્રભુએ પોતાના શિષ્યોને કીધું, નાની ટોળી બીઓમાં બાપની મરજી છે તમને રાજ્ય આપવાની, તો તમે છો, તમને રાજ્ય મળશે. તો 1000 વર્ષનું રાજ એ ખ્રિસ્તની સાથે સંતો કરશે 1000 વર્ષ માટે, પણ ખ્રિસ્ત તો સદાકાળ રાજ કરશે. આમેન. 20મો અધ્યાય 5મી કલમ, પ્રકટીકરણ 20:5. મુએલાઓમાંના જેઓ બાકી રહ્યા, હા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. હા એ જ પહેલું પુનરુત્થાન છે. તો પહેલા પુનરુત્થાનમાં જે લોકોને ભાગ છે તેઓ જ 1000 વર્ષનું રાજ કરશે. તેઓને એક અનુભવ મળશે ચમત્કારો કરવાનું, અનુભવ મળશે ન્યાય કરવાનું. જેમ અનાન્યા સાફીરિયા એ જ્યારે જુઠ્ઠું બોલ્યા ત્યારે પિત્તરે તેમનો તરત ન્યાય કર્યો, અને પિત્તરે તો ઘણો મંડળીમાં ન્યાય પણ કર્યા. પાઉલે પણ એક સમયે ન્યાય કરીને કીધું, તું થોડા મુદ્દત માટે આંધળો રહેશે. આપણને ખબર છે દૂતોએ પણ ન્યાય કર્યા છે. યોહાનને કહેવામાં આવ્યું કે તે વિશ્વાસ નથી કર્યો, જો તું બોબડો રહેશે જ્યાં સુધી દીકરો ન થાય ત્યાં સુધી. તો બાઇબલમાં આ જે દૂતોને અધિકાર ન્યાય કરવાનું, શિક્ષા કરવાનું, એમ આ સંતો પણ ન્યાય કરશે. અને સંતો એ ચમત્કારો બી કરશે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરાવવા માટે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે એક ઠેકાણે તે બેસતા હતા, અને એના બે શિષ્યો ગામે ગામ જતા હતા, 12 શિષ્યો એ ગામે ગામ જતા હતા. એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સ્થળે બેસીને એના સંતોને આખા દુનિયામાં સુવાર્તા કરવા માટે મોકલશે, અને બધા શિષ્યો એ જશે અને દુનિયાના લોકોને પ્રભુની વાત કહેશે, અને ચમત્કારો થશે, અને એ લોકો વિશ્વાસમાં જોડાશે. 6ઠ્ઠી કલમ વાંચે છે, પ્રકટીકરણ 20મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે હા. તે ધન્ય તથા પવિત્ર છે. અહીંયા જે જોઈએ છે, હા, ધન્ય છે, પવિત્ર છે. એવા ઉપર બીજા મરણનો અધિકાર નથી, હા પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. તો અહીંયા 1000 વર્ષ માટે રાજ કરનાર જે છે તેઓ પવિત્ર કહેવાય છે. તેઓને પહેલા પુનરુત્થાનમાં ભાગ વાલા લોકો કહેવાય છે. એમના ઉપર બીજું મરણ નહીં જ આવે, એટલે તેઓ પાપ નથી કરવાના પૃથ્વી ઉપર, અને તેઓ યાજકો કહેવાશે, ખ્રિસ્તના યાજકો. પ્રભુએ પોતે પસંદ કરેલા યાજકો, જેમને કોઈ દોષિત નહીં ઠરાવી શકે, અને તેઓ 1000 વર્ષ રાજ કરશે. એ આ વાતો અહીંયા જોઈએ, તેઓ ધન્ય છે. પહેલો પ્રકટીકરણ 19:9 લખ્યું છે, ધન્ય છે જેમને લગ્નમાં ખ્રિસ્ત સાથે જોડાવા માટે કન્યા તરીકે પસંદ કરવામાં આવેલા છે, તેઓને ધન્ય છે. તો આ એ લોકો છે કે જે પહેલા પુનરુત્થાનમાં આવવાના છે. ફિલિપીનો પત્ર 3 અધ્યાય 1 કલમમાં પાઉલ કહે છે,
હું કેમે કરીને પહેલા પુનરુત્થાનમાં મારે ભાગ જોઈએ છે, જેથી હું એ 1000 વર્ષના રાજમાં આવી શકું. દરેકનું પૃથ્વી પર મરે છે, દરેકનું પુનરુત્થાન થવાનું છે, પણ જે પ્રથમ પુનરુત્થાનમાં જે ભાગ મળે છે તેઓ ધન્ય છે. પાઉલ કહે છે હું કેમે કરીને અને હું કોઈ પણ રીતે કરીને જો મને શરીરને વશ રાખવાનું આવે તો હું વશ રાખીશ. બોલવામાં, ચાલવામાં, ઓઢવા પહેરવામાં, બધી વાતમાં મને પ્રભુથી પસંદ થવું છે. હા, અને હું કોઈ પણ રીતે મુએલાઓના પુનરુત્થાને પહોંચવા માંગુ છું. 1 કોરિન્થી 9:27 કલમમાં પણ પાઉલ કહે છે કે હું મારા શરીરનું દમન કરું છું, જેથી હું બીજાને સુવાર્તા આપતા હું નાપસંદ ન થવો જોઈએ. તો અહીંયા પાઉલ પોતાને સંભાળ રાખે છે જેથી તે પુનરુત્થાને પહોંચે. પ્રકટીકરણ 20:5 કલમ જેમ વાંચી કે પહેલા પુનરુત્થાનમાં જે લોકોને ભાગ મળ્યો તેઓને ધન્ય છે. તેઓને બીજા મરણનો તેમના પર અધિકાર નથી. તેઓ 1000 વર્ષ માટે ખ્રિસ્ત સાથે રાજ કરશે. બાઇબલમાં જે યહૂદી લોકો હતા, યોહાનની સુવાર્તા 11:24 કલમમાં યહૂદી જે માર્થા હતી એ માનતી હતી કે મારો ભાઈ જે મરી ગયો છે લાજરસ, એ છેલ્લા દિવસે ઉઠશે. તો છેલ્લા દિવસે દરેકનું પુનરુત્થાન થવાનું છે, અને એટલા માટે આપણે કહીએ છીએ પુનરુત્થાનની પ્રભાતે મળીશું. રોમન પત્ર 8:11 કલમમાં લખેલું છે કે જો તમારામાં ખ્રિસ્તનો આત્મા હશે તો તમે પણ ખ્રિસ્ત જેમ ઉઠ્યો તેમ તમે પણ ઉઠશો. 1 કોરિન્થી 15:22 લખ્યું છે આદમ દ્વારા જેમ સર્વ મરી જાય છે, એમ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોડાય છે. બધા દુનિયાના બધા લોકો આદમ સાથે જોડાયેલા છે, આદમમાં જ લોકો છે, પણ જેઓ આદમમાંથી નીકળે ઈસુ ખ્રિસ્ત ના થઈ જાય છે તેઓ પહેલા ફળ જેવા ગણાય છે, અને તેઓ ખ્રિસ્ત સાથે રાજ કરશે. વાંચો 22મી કલમ, 23મી કલમ, 1 કોરિન્થી 15 22મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. તો તેના આવવાના વેળાએ સજીવન કરવામાં આવશે. 24મી કલમ. પછી જ્યારે તે દેવને એટલે અને એ આવશે, 1000 વર્ષનું રાજ ચાલશે, પછી બાપને રાજ્ય સોંપી દેશે. જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. તો અહીંયા લખ્યું છે ક્યારે અંત આવશે? જ્યારે પરાક્રમ રાજ્યો સત્તા તોડી પાડશે. 25મી કલમ. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહીં દાબે. તો અહીંયા બધા શત્રુઓને અહીંયા લખ્યું છે બધા શત્રુ. આપણને અત્યારે તો ફક્ત 3 શત્રુ જોયા છે. 3 શત્રુ કયા જોયા? જુઠ્ઠો સ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક અને લાલચગર. હજુ 2 શત્રુ બાકી છે, ગોગ માગોગ, એ પણ આવવાના છે, અને બધા શત્રુને પોતાના પગ તળે ન દાબે ત્યાં સુધી તેને રાજ કરવું જોઈએ એવું લખેલું છે. યોહાનની સુવાર્તા 5:25 કલમ. પ્રભુ જયારે પૃથ્વી પર હતા ત્યારે એને સમજાવ્યું કે એક સમય આવવાનો છે જ્યારે દેવનો દીકરો જ્યારે બોલશે તો જે કબરમાં છે તેઓ ઉઠશે, મરેલા છે તેઓ ઉઠશે. વાંચો 25મી કલમ. હું તમને ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. તો સાંભળનારા એ લોકો છે જે પવિત્ર આત્મા પામેલા છે. આત્મા મંડળીને કહે છે જેને કાન છે. તો મંડળીને જ કાન છે, કેમ કે મંડળીને જ આત્મા છે. શરીર ને આત્મા એક શરીર એક આત્મા. તો મંડળીને જ આત્મા મળે છે, અને એ મંડળીના જોડાયેલા લોકો પણ જો ખ્રિસ્તનો આત્મા છે તો તેઓ પણ સાંભળી શકે છે, અને દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. 28મી કલમ. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. તો અહીંયા લખ્યું છે માંસના દીકરાની વાણી સાંભળશે અને કબરમાં છે તે ઉઠશે. તો પહેલું પુનરુત્થાન છે જે દેવનો દીકરો ઉઠાડશે, અને ત્યારે લોકો જે મરી ગયા છે પણ જે પવિત્ર આત્મા પામેલા છે તેઓ અવાજ સાંભળીને ઉઠશે. પણ જે સાધારણ લોકો છે જે પવિત્ર આત્મા નથી પામ્યા તે માંસના દીકરા એટલે ઈસુ ખ્રિસ્તની જ વાણી સાંભળશે, પણ તેઓને એટલા માટે ઉઠશે. 28મી કલમ, 29મી કલમ. અને જેઓએ સારા કામ કર્યા છે, સારા કામ
તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ ભૂંડા કર્યા કામ. તેઓ દંડનું ઉત્થાન તો પામવા. અહીંયા જે છેલ્લું પુનરુત્થાન છે એ ન્યાયની વાત છે. સારા કામ વાળા બી ને ખરાબ કામ વાળા બી ઈસુ ખ્રિસ્ત જ ઉઠાડશે. પણ જે પવિત્ર આત્મા પામેલા છે તેઓ પ્રથમ પુનરુત્થાનમાં ઉઠશે. ફરતે આ પ્રકટીકરણ 20મો અધ્યાય તેની 7મી કલમ. 1000 વર્ષ પછી આ જેમ 1000 વર્ષ પૂરા થશે પછી કે છે આ અજગરને છોડવામાં આવશે. જ્યારે વાંચો. તે 1000 વર્ષ પૂરા થશે હા. ત્યારે શૈતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં હવે અહીંયા લખ્યું આવશે. છે બંદીખાનામાંથી. એને એમ લાગતું હશે કે મને હવે મને શું કરવાનું, મને સમય મળી ગયો છે, હવે હું જે વિચાર કર્યો છે કે જેટલું પણ ખ્રિસ્તને કરવું છે, એના લોકોને મંડળીને જેટલું પણ દુનિયામાં ઉથલ પાથલ કરવું છે, મારા લોકોને ભમાવા છે, ખ્રિસ્તને ભમાવા દો, અને હવે હું જોઈ લઈશ મારા જૂઠા ખ્રિસ્તને, મારા જૂઠા પ્રબોધકને બી આ ખ્રિસ્તે છોડ્યા નથી. હવે હું વિચારી લીધું છે, હવે હું શું કરીશ. અને 1000 વર્ષ પછી આ જે અજગર છે એ શાંતિથી વિચારીને બહાર નીકળવાનો છે. 1000 વર્ષનું જે રાજ છે તો ખ્રિસ્ત અને મંડળીનું રાજ છે. એટલે એમાં યહૂદી પણ આવી ગયા અને ગ્રીક લોકો પણ આવી ગયા. 1000 વર્ષ પૂરા થશે પછી શૈતાનને છોડવામાં આવશે. 8મી કલમ. એટલે તે પૃથ્વીને ચારે ખૂણે હવે રહેતી ફરીથી આ શબ્દ છે આ નીકળશે એટલે એનો જે સ્વભાવ છે એ શું કરશે? ચારે ખૂણે રહેતી પ્રજાઓને ગોગ તથા માગોગને ભમાવીને હવે લડાઈને સારું. શબ્દ આ છે ભમાવવાનું. આ એનો જે સ્વભાવ છે એ ભમાવાનું એ ફરતી શરૂ કરશે. અને ચારે ખૂણાના શબ્દ અહીંયા લખ્યા છે. આ 4 ખૂણા આપણને ખબર છે પ્રકટીકરણ 7મા અધ્યાયમાં છે. પછી આપણે પ્રકટીકરણ 7મા અધ્યાય 1લી કલમમાં જોઈએ છે 4 વાયુઓ બાંધેલા હતા કે જેમને કહેવામાં આવેલું કે તમે વાતા નહીં, કોઈ કસા ઉપર વાતા નહીં. પ્રકટીકરણ 6 અધ્યાય 8મી કલમમાં છે કે જે 4 ઘોડામાંથી જે હતો ચોથો ઘોડો, જે ફિક્કા રંગનો ઘોડો, અને તેના પર મરણ અને તેના પર હાદેસ હતા. મરણ બેઠું હતું, હાદેસ પાછળ ચાલતું હતું, અને તેઓને સત્તા હતી 4 અનર્થો લાવવાની. 8મી કલમ પ્રકટીકરણ 6 અધ્યાય 8મી કલમ. મેં જોયું તો જુઓ ફિક્કા રંગનો એક ફિક્કા ઘોડો, રંગનો ઘોડો, તેના પર જે બેઠેલો હતો હા. તેનું નામ મરણ હતું, મરણ, અને હાદેસ તેની પાછળ પાછળ ચાલતું હતું, હા. અને તરવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના 4 વાતો અહીંયા લખી છે. મરણથી, દુકાળ, દુકાળ, તરવાર તલવાર તથા પૃથ્વી પરના અને સ્વાપદોથી પૃથ્વી પરના જે સ્વાપદો છે તેઓના દ્વારા જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં અહીંયા આવ્યો. જોઈએ છે આ અધિકાર, મારવાના અધિકાર જોઈએ છે. કોને? તો જે મરણનો દૂત આવવાનો છે અને ગોગ ને જે આવવાનો છે માગોગ, હાદેસ, એ આ 4 કરવાના છે, આ સત્તા ચલાવવાના છે. પ્રકટીકરણ 9મો અધ્યાય 15મી કલમ. પ્રકટીકરણ 9:15. માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિર્મિત ઘડી, એમને એક સમય માટે રાખેલા છે. નિર્મિત ઘડી, દિવસ, દિવસ, મહિના તથા વર્ષને સારું તૈયાર રાખેલા એમને હતા. તૈયાર રાખેલા હતા. 16મો અધ્યાય 12મી કલમ. પ્રકટીકરણ 16:12. હવે છઠ્ઠું જે પ્યાલું રેડાવાનું છે એ આ સમયે રેડાવાનું છે જ્યારે ગોગ ને માગોગ. આ ગોગ ને માગોગ જે શબ્દ છે આપણે આગળની કલમ જોઈએ છે એ પર્વત છે. માગોગ એટલે કદાચ કહીએ મોટો પર્વત. ગોગ ને માગોગ. 8મી કલમ ફરતી વાંચીએ. પ્રકટીકરણ 20મો અધ્યાય 8મી કલમ. 4 ખૂણામાં જે છે તેમને બોલાવશે અને ગોગ ને માગોગ ને પણ એકઠા કરશે લડાઈ કરવા માટે, અને સમુદ્રની રેતી ઉપર આ અજગર ઉભો રહેશે. ભલે હવે સ્વાપદ નથી રહ્યો, ભલે જુઠ્ઠો પ્રબોધક નથી રહ્યો, પણ આ જે અજગર છે હવે પોતાની તાકાત, છેલ્લી તાકાત બતાવશે, અને જે છેલ્લો શત્રુ છે એ પણ નાશ પામશે. છેલ્લો શત્રુ બાઇબલ કહે છે મરણ છે. અને જેટલા બી શત્રુ છે, જ્યાં લખ્યું છે દરેક શત્રુને તે પગ તળે ન દાબે ત્યાં સુધી ખ્રિસ્ત રાજ કરવો જોઈએ. હઝીકેલ 14મો અધ્યાય 21મી કલમ. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હા.
યરૂશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી 4 સખત શિક્ષાઓ એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો ભારે સંહાર થશે. આ તો પ્રભુની વાત છે. પણ આ જે શેતાનના પાસે જે અધિકાર મળે છે એ આપણે 16મો અધ્યાય જોઈએ, માફ કરો, પ્રકટીકરણ 16મો અધ્યાય 12મી કલમ. છઠ્ઠા દૂતે જયારે પ્યાલું રેડ્યું, સોનાનું પ્યાલું રેડ્યું, ત્યારે જે 4 પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે મોટી નદી ફ્રાત પર રેડી રાત પર દીધું. રેડ્યું. એટલે ઉગમણથી જે રાજાઓ આવનાર છે રાજાઓ કોણ છે, આવવાના છે, તેઓને સારો રસ્તો તૈયાર થાય. એના માટે રસ્તો તૈયાર થવાનો છે. તો 20મો અધ્યાય 8મી કલમમાં જે છે આપણે જોયું, આ ગોગ માગોગ એ રાજા કહેવાય છે. અને આ ગોગ માગોગ જે છે એટલે પર્વતોની વાત છે, પર્વત ને સ્થળની વાત છે, પણ એને મોટા પર્વત જ તરીકે કહેવાય છે. તો આ મોટા રાજાઓ જે છે એ કોણ છે? તો એ જો બીજા બધાની વાત જુદી છે, લોકો રશિયાના રાજાને માને છે ને બીજા બધા ગોગ માગોગને ઓળખે છે, પણ મારું જે માનવું છે એ આ જે છે આ બે શેતાન સાથે જે છેલ્લા આવવાના છે, એટલે જે ફિક્કા રંગના ઘોડા ઉપર જે સવાર હતો, મરણ અને હાદેસ, આ બે દૂતો છે એ આવવાના છે. 9મી કલમ, પ્રકટીકરણ 20મો અધ્યાય 9મી કલમ. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા હા અને તેઓએ સંતોની છાવણીને તથા વહલા શહેરને ઘેરો ઘાલ્યો, હા. પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર કર્યો. તો અહીંયા આ જે જોઈએ છે 7મું પ્યાલું રેડાવાનું છે અને એ આ બધું જ સંહાર કરવાનું છે. પ્રકટીકરણ 10મો અધ્યાય 5મી કલમ. પ્રકટીકરણ 10:7. પણ 7મા દૂતની વાણીના સમયમાં હા એટલે જ્યારે તે વગાડવા માંડશે, ત્યારે દેવનો મર્મ જે તેણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. તો જેવું કહેવામાં આવેલું છે એવું જ થશે. 7મું દૂત જ્યારે વગાડશે અને ત્યારે 7મું દૂત જ્યારે વગાડશે ત્યારે એવું કહેવામાં આવશે 11મો અધ્યાય 15મી કલમમાં, હવે રાજ્ય, આ પૃથ્વી પરનું પૂરું રાજ્ય એ આપણા ખ્રિસ્તનું થયું છે અને દેવનું થયું છે. પૂરેપૂરું રાજ્ય ખ્રિસ્તનું ને દેવનું થઈ જશે. કેમ કે જે ગોગ માગોગ અને જે અજગર રહ્યો છે તેમને અગ્નિમાં નાખવામાં આવશે. 16મો અધ્યાય, પ્રકટીકરણ 16મો અધ્યાય 17મી કલમ. 7મા દૂતે જયારે વગાડ્યું ત્યારે કહેવામાં આવ્યું કે સંપૂર્ણ થયું. ફરતે આ પ્રકટીકરણ 20મો અધ્યાય તેની 9મી કલમ. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા. કોણ કોણ ચાલતું ગયું? તો જેને છોડવામાં આવેલો 1000 વર્ષ માટે એ અજગર, અને તેની સાથે આ ગોગ માગોગ રાજાઓ જેને પહેલાથી નક્કી કર્યા હતા, તેઓ દેવના વાલા શહેર પર ઘેરો ગાલીને નાશ કરવાનો પ્રયત્ન કરશે. પણ આકાશમાંથી આગ પડશે તો એ છેલ્લી પ્યાલું રેડાશે અને અંત આવશે. 10મી કલમ. અને તેઓને ભમાવનાર શૈતાનને હા તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપા તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. તો આ બીજા મરણમાં જેને કહેવાય છે બીજા મરણમાં, અહીંયા જે પહેલાથી સ્વાપદ હતો એટલે ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠો પ્રબોધક હતો, અને ત્યાં અજગરને નાખવામાં આવે છે. અને આપણે 15મી કલમમાં વાંચો, માફ કરો 14મી કલમમાં વાંચો તો ત્યાં લખ્યું છે મરણ ને હાદેસને પણ એ જ અગ્નિની ખાઈમાં એટલે બીજું મરણ છે ત્યાં નાખવામાં આવે છે. તો પહેલાથી જે સ્વાપદ હતો, જૂઠો પ્રબોધક હતો, ત્યાં અજગરને નાખવામાં આવે છે. અને આ જ જગામાં જે ગોગ માગોગ જે શબ્દ છે એ બે રાજા આ જ છે, મરણનો દૂત અને જે હાદેસમાં લઈ જતો જે દૂત છે. જેમ પ્રભુએ કીધું કે હું ઘેટાનું દ્વાર છું, અથવા તો જેમ કીધું સ્વર્ગનો દરવાજો હું છું. સ્વર્ગમાં જવું હોય તો ઈસુ ખ્રિસ્ત જે દરવાજો કહેવાય છે અથવા તો દૂત છે કે જે આપણને અંદર લઈ જાય છે, એમ જ જે હાદેસમાં લઈ જાય છે, મરણમાં લઈ જાય છે, ત્યાં પણ એક દૂત છે. અને આ બે દૂતો છે કે જેને ત્યાં નાખવામાં આવશે. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સારું, અને આપણે આગળ એના વિશે જોઈશું. પ્રેઝ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સારું, આપણે પ્રેક્ટિકલના પુસ્તકનો જે અભ્યાસ કરીએ છીએ 20મો અધ્યાય, તેની હવે આપણે આગળ જોઈએ. તેનો
10મી કલમ, માફ કરો, હા 10મી કલમ. અને તેઓને ભમાવનાર શૈતાનને હા તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપત તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં તો આવ્યો. આપણે આ જોઈ ગયા કે જે પહેલાથી સ્વાપત જ્યાં હતો, જુઠ્ઠો પ્રબોધક બી પહેલાથી જ ફેંકવામાં આવેલો, હવે અજગરને પણ ત્યાં ફેંકવામાં આવે છે ને ત્યાં છે તેઓ રાત દિવસ લખ્યું છે વેદના ભોગવશે. હવે અહીંયા જે એક બાબત શીખવાની છે, 3 વસ્તુઓ અહીંયા જોઈએ છે કે આ જે પીડાનું સ્થાન છે તે એક અનુભવ કરાય, કોન્શિયસ એટલે તમે સભાન હોવ, તમને ભાન હોય, એક્સપિરિયન્સ થતો હોય, અનુભવ થતો હોય એવી આ જગા છે. બીજું જોઈએ છે રાત દિવસ, એટલે ત્યાં કોઈ સમય જ નહીં, અંત નથી, પણ ત્યાં અંત વગર એવી સતત વેદના થશે. અને ત્રીજી વસ્તુ જોઈએ છે, સત્યતા જોઈએ છે, ત્યાં સ્વાપત છે એટલે ખ્રિસ્ત વિરોધી, ખ્રિસ્તનો વિરોધ કરનાર. એ તો તમે બીજા દુનિયામાં એવા પુસ્તકો છે. જૂઠ્ઠો પ્રબોધક બી દુનિયામાં પણ ખબર છે, જે છેલ્લો પ્રબોધક દુનિયામાં કહેવાય છે, જૂઠ્ઠો પ્રબોધક પણ છે. અને અજગર છે, મરણ છે, હાદેસ છે, તેઓ ત્યાં છે. માથે સુવાર્તા 25મો અધ્યાય 41મી કલમમાં લખ્યું છે આ જે સ્થળ છે જ્યાં રાત દિવસ વેદના થવાની છે અને જ્યાં અનુભવ થાય છે પીડાનું સ્થાન, ત્યાં એના વિશે પ્રભુએ કીધું 41મી કલમમાં સમજાવ્યું કે આ જે સ્થળ છે તે તો કોના માટે તૈયાર કર્યું છે? પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે હા. ઓ સાપીતો, શ્રાપિતો, જે સાર્વકાલિક અગ્નિ, સર્વકાલિક અગ્નિ, જે અગ્નિ હલવાતો નથી એવું જગા છે, શૈતાન તથા તેના દૂતોને સારો શૈતાન ને તેના જે ગોગ માગોગ કો એના દૂતો માટે તૈયાર કરેલો તૈયાર છે, કરેલું છે. તેમાં તમે મારી આગળથી જાઓ. તો આ જે આપણે 10મી કલમ પ્રેક્ટિકલ 10મી કલમ વાંચી કે આ સતત ત્યાં વેદના થવાનું છે, તો આ એના માટે જ બનાવેલું હતું. 11મી કલમ વાંચીએ, પ્રેક્ટિકલ 20મો અધ્યાય 11મી કલમ. પછી મેં મોટું શ્વેત રાજ્ય, હવે અહીંયા જોઈએ છે કે આપણે રાજ્યસનોની વાત વાંચી ગયા દિવસોમાં કે રાજ્યસનો જોયા. હવે અહીંયા શ્વેત રાજ્યસન લખેલું છે. શ્વેત રાજ્યસન હતું જેના ઉપર, અને તેના પર બેઠેલા પુરુષને જોયો. હવે આ શ્વેત રાજ્યસનમાં મેં ખાલી એક પુરુષને જોયો. તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા, હવે અહીંયા આકાશ ને પૃથ્વી સમાપ્ત થઈ જાય છે, અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. એટલે પૃથ્વી પરના જેટલા બી જીવો હતા, જે મનુષ્ય હતા, એ પૂરેપૂરું નાશ થઈ ગયું. માણસ હોય, જગત હોય અથવા તો ધરતી હોય, તો મનુષ્ય પણ હોય. પણ હવે અહીંયા કોઈ પણ દુષ્ટ આત્માઓ નથી કે એમના માટે આકાશ નથી, અને કોઈ મનુષ્ય નથી એમના માટે કોઈ ધરતી નથી. તો અહીંયા કે છે મેં જોયું તો ફક્ત મેં એક રાજ્યસન જોયું. રાજ્યસન જેવું આવ્યું અને ત્યારે મેં બીજું પણ જોયું. 12મી કલમમાં મેં શું જોયું? અને એની સામે મેં કશું બીજું જોયું. તો મેં નાના મોટા સઘળાને જોયા, સ્ત્રી પુરુષ એ બધાને મેં જોયા. 12 થી 15 કલમ વાંચીએ. પછી મેં મુએલાને, હા. મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા, હા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. તો અહીંયા જોઈએ છે કે મેં જોયું તો નાનાથી મોટા બધા લોકો, એ ધનવાન હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, બધા જ મોટા નાના, એટલે એ ઉંમરમાં બી ગણો કે એમની ઓકાત કહો કે એમનો જે પદવી કહો એમાં પણ ગણો. એ મોટા અને નાનામાં નાના બાળકો ઉંમરમાં હોય કે નાનામાં નાનું કામ કરનાર વ્યક્તિ હોય, સારો નબળો નમ્ર માણસ હોય અને અબીર માણસ હોય, અભિમાની માણસ હોય, એ બધા જ પ્રકારના લોકોને મેં એ સિંહાસનની આગળ ઉભે રહેલા જોયા. તો આ જે હવે ન્યાયનો સમય આવવાનો છે, જેવું પૃથ્વી જતી રહેશે, આકાશ જતું રહેશે, અને એ લોકો હવે કયા હશે? તો પણ તેઓ એક આત્મિક દુનિયામાં હશે. અને આ કે છે યોહાન કે છે મેં જોયું તો મેં શ્વેત રાજસન જોયું. શ્વેત રાજસન એટલે એકદમ સાફ, સીધો ન્યાય કહીએ કે હવે કોઈ પણ પ્રકારે કોઈ બીજો જવાબ મળશે નહીં. અને અહીંયા આ બધાને મેં ઉભા રહેલા જોયા. અને મરેલા લોકો લખ્યું છે મેં મુએલાના, એમનો ન્યાય થયો, પુસ્તકો ઉગાડવામાં આવ્યા. જેમ પુસ્તકોના વિશે તો આપણે જે બાબતને માનીએ છીએ કે એવું નથી કે કોઈને સીડી બતાવવામાં આવશે, તમારું બધામાં પેન ડ્રાઈવમાં હશે અને પેન ડ્રાઈવ તમારા નામની અને
એ નાખીને ચલચિત્ર, શરૂઆતમાં ચલચિત્ર આવતા હતા, ચલચિત્ર તમારા દેખાડવામાં આવશે. એ પહેલા તો જે અમારા જમાનામાં તો જે હતું એને ચિત્રહાર હતો, આખો હાર આમ ગોલ ગોલ ફરે, આખો હાર, અને બધા ચિત્ર દેખાડવામાં આવતા હતા. એવું નહીં હોય કે બધાના મૂવી દેખાડવામાં આવશે, રાતે સુઈ ગયેલા સવારના ઉઠેલા તમારા બધા જાતના, નહીં. દેવને એમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી, પ્રભુને સતતાથી ઇન્ટરેસ્ટ છે. સાચું બોલો તો તમે છૂટો છો, સાચું બોલો તો તમે માર ખાવ છો. તો આ જે સિંહાસન છે એની આગળ નાના મોટા, એટલે સ્ત્રી હોય એને નાનું કહેવાય છે, પુરુષને મોટો કહેવાય છે, દરેક પ્રકારના લોકો ત્યાં હશે. બીજી વાત જોઈએ છે, એમનો ન્યાય થાય છે. ન્યાયમાં એટલે બોલેલા શબ્દોમાં, જેમ પ્રભુએ કીધું, હરેક નકામી વાતો બોલશે એનો ન્યાય કાળે જવાબ આપવો પડશે. તમારા વિચારોમાં પણ તમારો ન્યાય થાય છે. તમે શું વિચાર્યું, તમે કેવો નિર્ણય કર્યો. જેમ અનાના સાફીરાએ વિચાર કર્યો કે અમે જમીન થોડી રાખવાનો વિચાર હતો કે નતો એ ખબર નહીં, પણ એ અંતકરણના બી ન્યાય થાય છે. બાઇબલ ના પ્રમાણે તમે ચાલવા માંગો છો. તમે એમ કહેતા હોય હું કોઈને માનતો નથી, હું બાઇબલને જ માનું છું. તો બાઇબલને માનનારા જે લોકો છે એમને બાઇબલ આપવામાં આવશે કે આના પ્રમાણે તમે ચાલ્યા છો, બહુ સરસ, તો એ પ્રમાણે ન્યાય થશે. લોકોનો હૃદય પ્રમાણે ન્યાય થશે, શબ્દો પ્રમાણે ન્યાય થશે, વિચારો પ્રમાણે ન્યાય થશે, કાર્યો પ્રમાણે ન્યાય થશે, નિર્ણયો પ્રમાણે ન્યાય થશે. અને બીજું છે, સંતો ન્યાય કરશે. સંતોના સાક્ષીઓ દ્વારા ન્યાય થશે, સાક્ષીઓ દ્વારા ન્યાય થશે, પુસ્તકો દ્વારા ન્યાય થશે. જેમ બાઇબલ કહે છે, દરેક જે વિશ્વાસી છે એમના જીવનના પુસ્તક છે. જીવનના પુસ્તકમાં એમના જીવનોના જે સારા જીવનો કાઢ્યા છે, ખ્રિસ્ત માટે દુઃખ સહન કર્યા છે, એ બધું નોંધવામાં આવે છે, જેથી એમને ન્યાય કાળે એનો પ્રભુ બદલો આપે. ચોથી વાત જોઈએ છે, જે સમુદ્રમાં હતા, વાંચીએ. સમુદ્રે પોતાનામાં જેઓ મુયેલા હતા તેઓને પાછા આપ્યા. સમુદ્રમાં હતા, સંસારમાં હતા, દુનિયાના લોકોમાં હતા, તેઓ પાછા આપ્યા. હા, અને મરણે તથા હાદેસે મરણે પણ જેટલાને મારેલા એમને પણ એને બી ઓખી કાઢ્યા કે હા એમને આપ્યા. પોતાનામાં જેઓ મુયેલા હતા હા. તેઓને પાછા આપ્યા. હા. અને દરેકનો ન્યાય તેની કરણીઓ અને પ્રમાણે દરેકનો ન્યાય તેમની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. તો મેં જોયું કે છે કે આ લોકોનો ન્યાય થઈ ગયો એવું મેં જોયું, અને એમને કોઈ પણ પ્રકારે છોડવામાં ન આવ્યા. ન્યાય થઈ ગયો, બીજો ચાન્સ નથી મળતો, બીજો પુનર્જન્મ નથી મળતો. પણ એમને વિશે લખેલું છે, જેના નામ જેના પુસ્તકમાં નથી, 15મી કલમ, જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો જેમના નામ જીવનના પુસ્તકમાં એટલે ઈસુ ખ્રિસ્ત સાથે નથી, માલુમ પડ્યો નહીં, હા, તો તેને અગ્નિની ખાઈમાં નાખી એમને દેવામાં અગ્નિની આવ્યો. ખાઈમાં નાખવામાં આવશે. 14મી કલમમાં જોઈએ છે, મરણ તથા હાદેસને અગ્નિ ખાઈમાં એમને નાખવામાં પણ આવ્યા. નાખવામાં આવ્યા, મરણ ને હાદેસ. હવે આ લોકો, ઘણા લોકો એમ કહે છે કે હાદેસ અથવા તો હાદેસ એ ગ્રીક શબ્દ છે અને સેઓલ એ હિબ્રુ શબ્દ છે, અને આ એક જગાની વાત છે. આ સેઓલ એટલે મરણ પછી જે લોકો મરીને જે જગાઈ જાય છે તેને સેઓલ કહેવાય છે, હિબ્રુ લોકો. અને ગુજરાતીમાં આપણે બોલીએ તો અધલોક કહીએ, મરણ પછીના પરલોક કહીએ, એવા સ્થળ લોકો માને છે. પણ એ સ્થળ તો છે જ, પણ સાથે એ સ્થળની જે નિગરાણી રાખે છે, સ્થળની પાસે લઈ જનારા જે વચ્ચે ઉભા રહેતા દૂતો છે, જેને સેવાઓ સોંપેલી છે, કામ સોંપેલું છે, એના દ્વારપાળો છે, એમના નામો પર હાદેસ છે. અને મરણમાં લઈ જનારા, પાપ કરાવનારા, એને મરણ પણ કહેવાય છે. જે ઈશ્વર સાથે સંબંધ કપાઈ નાખે છે, જીવન સાથે સંબંધ કપાઈ નાખે છે, એ મરણનો દૂત છે. જ્યારે પ્રભુએ મૂસાને કીધું કે ઇઝરાયલના લોકોને બહાર કાઢવાના છે, અને એ આગલી રાતે એમને કહેવામાં આવેલું કે તમારે પોતાના લોહી તમારા ઘરો પર, બાર શાખો પર તમારે લોહી લગાવવાનું છે. અને મરણનો દૂત આવ્યો, અને લોકો જેના દરવાજા ઉપર, બાર શાખા ઉપર લોહી નતું, એને મારવામાં આવ્યા. તો મરણનો દૂત શબ્દ બાઇબલમાં છે, મરણનો દૂત પણ છે. અને આ હાદેસ પણ એક છે કે જે આપણે જોઈએ છે, હાદેસ ચાલતું હતું. પ્રકટીકરણ 6 અધ્યાય 8મી કલમ જોયું, ઘોડા ઉપર જે બેસેલો હતો એનું નામ મરણ હતું, અને તેની પાછળ હાદેસ ચાલતું હતું. તો અહીંયા એવું વાંચે છે કે આ ચાલતું પ્રાણી અને એક બેસેલું પ્રાણી. તો આ મરણ શું છે? હાદેસ શું આખી જગા ચાલતી હતી?
ના, આ મરણ ને હાદેસ બંને સાથે સાથે જ આવે છે. ગોગ માગોગ જેમ શબ્દ સાથે આવે છે એમ મરણ ને હાદેસ, તમે આખું બાઇબલ વાંચો તો મરણ ને હાદેસની વાતો બહુ બધી લખેલી છે. આપણે જોઈએ તો મરણ ને હાદેસ પ્રકટીકરણ 1:18 કલમ જો વાંચીએ તો પ્રભુ કીધું મેં મરણ ને હાદેસ ને જીત્યો છું. એટલે મરણ ને હાદેસ ની કુચીઓ મારી પાસે છે. એટલે જગામાં લઈ જવામાં આવે છે, પણ એ જગાના જે દૂતો છે તેઓને પણ મેં જીતી ગયો છું. અને એટલા માટે જ આ આપણે પ્રકટીકરણ 20 કલમ વાંચી કે આ બંનેને પણ અગ્નિમાં નાખવામાં આવ્યા. તો આ બે જે દૂતો છે મરણ ને હાદેસ, એમની પણ કુચીઓ એટલે એમના પર ઉપર બી હું અધિકાર પામેલો છું. ગીતશાસ્ત્ર 18 કલમ, ગીતશાસ્ત્ર 116 3 કલમ, 18:5. સિયોલના બંધનોએ મને ઘેરો ઘાલ્યો, હા, મરણના પાસ મારા પર આવી પડ્યા. અહીંયા સિયોલ ને મરણ સાથે લખેલા છે 116 અને 3. ગીતશાસ્ત્ર 116:3. મરણની જાળમાં હું સપડાઈ ગયો, મરણે કઈ જાળ ફેલાવી એ દૂતે, અને હું ફસાઈ ગયો જાણે હું સેઉલમાં બેઠો હોઉં અને હું સિયોલમાં ખેંચાઈ ગયો હોઉં એમ લાગતું હતું. એમ લાગતું હતું. નીતિ વચન 5 કલમ. અહીંયા સુલેમાન કહે છે કે જો મારા દીકરા લોભાઈ ના જતો, જે બહેન છે લિપસ્ટિક ને બધું કરનારા તને ફસાઈ દેશે. શું લખેલું છે? તેના પગ મૃત્યુ સુધી એ નીચે મૃત્યુ બાજુ લઈ જશે, ઉતરી જાય છે, ઉતરી જશે, તેના પગલા સેઓલમાં જાય છે. સિયોલમાં તને ઉતારી દેશે. આ બે રાહ જોવે છે કરે આવ્યા કસાઈની જેમ. 7મો અધ્યાય નીતિ વચન 7:27. હું મરણ ને હાદેસની કલમો તમારી પાસે વંચાવવા માંગુ છું, તમે સાંભળો. તેનું ઘર સેઓલનો માર્ગ છે કે જે મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. એ ઓરડામાં દરવાજા ઉભેલો એનું નામ મરણ છે અને મૂર્તિનો ઓરડો છે. સિયોલનો પણ ઓરડો છે. આ જગાઓ જે છે તેના જે પહેરેદાર છે તેઓ આ છે, દૂતો છે. યશાયા 28મો અધ્યાય 18મી કલમ. અહીંયા આ એવા દૂતો છે કે જે કરાર, લોકો એમની સાથે કરાર કરેલા છે. જેમ ઘણા દુનિયામાં લોકો આત્માઓ સાથે કરાર કરતા હોય છે કે હું મારા છોકરો તને બલિ આપી દઈશ, તું મારી સાથે રહેજે, યુગોનો યુગો રહેજે મારી સાથે, અને કુળ બની જજે, કુળ દેવતો બની જજે મારો. 18મી કલમ. મોતની સાથેનો તમારો મોત સાથે તમે કરાર કર્યો. ઇઝરાયલના લોકો બહુ ખરાબ કામ કર્યું, રદ કરવામાં એ આવશે. રદ થઈ જશે. અને સેઓલ સાથેનો તમારો સંપ, તમે સિયોલ સાથે સંપીને રહીએ. આજે બી લોકો મરણની સ્તુતિ કરે છે, મરણને આભાર માને છે, મરણને રોજ દીવાબત્તી કરે છે કે તું આવતો નહીં, કાલે 8 વાગે બી કે તું આવતો નહીં. આમ રોજ લોકો એ મરણોને બચાવવા માટે એની આગળ પગે પડે છે અને બધી જગ્યાએ જાય છે. રસ્તે ચૌટે આપણને ખબર છે નાના મોટા બધા હોય છે ગોખલાઓ, કે ભાઈ તું પ્લીઝ મારા ઘરે ના આવતો. એનો આશ્રય લોકો લે છે. અહીંયા કહે છે કે ઇઝરાયલના લોકો, તમે લોકોએ આ સાથે કરાર કરી નાખ્યો અને સિયોલ સાથે તમે સંપ કર્યો, એની સંગતમાં જોડાઈ ગયા. પણ એ બંને હું જોઈ લઈશ. 18મી કલમ. અને સેઓલ સાથેનો તમારો સંપ ટકશે નહીં. ટકશે નહીં. વળી સંકટની રેલ જ્યારે ચડી આવશે, અને જ્યારે રેલ આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. રેલ આવશે. 28:15. કેમ કે તમે કહ્યું છે કે શું કહ્યું? અમે મોત સાથે કરાર કર્યો છે. મોત સાથે કરાર કર્યો છે, એને રોજ ભજીએ છે, રોજ એને માનીએ છે, રોજ એના પગે પડીએ છે. અને સિયોલની સાથે સમ કર્યો છે. અમે સિયોલ સાથે સમ કર્યો છે. જ્યારે સંકટ ઉભરાઈને દેશમાં થઈને પાર થશે, ત્યારે તે અમારા પર આવવાનું નથી. અમારા પર નહીં આવે. અમે રોજ મરણ ની જય જયકાર કરીએ છીએ, એને પગે પડીએ છે. જેમ યમથી આવે છે દૂત. તો એકવાર આવેલું એવું હતો એક મેસેજ, અને કીધું કે એટલે બહેનો તો નથી લઈ જતા, એવું લખ્યું છે. એક જોક હતો કે લેવા આવ્યો હતો કે આ તો બીજા બેન છે, કારણ કે મેકઅપ ઉતારીને સુઈ ગયેલા. અને બીજા ભાઈ માટે બી હતું. તો ભાઈને કીધું કે તારી અંતિમ ઈચ્છા બોલ. તો કે મારા ત્યાં ભોજન કરો. અને જેવું યમરાજ સાહેબ સુઈ ગયા તો એને લિસ્ટ ઊંધું કરી નાખ્યું અને કે બોલ. અને ખબર છે
કે બોલ મારે તારા પર યમરાજે કીધું કે તારા પર કૃપા કરું છું, હું આજે તને બચાવી લઉં છું, જવા દઉં છું, આજથી ઊંધેથી હું લિસ્ટ ચાલુ કરીને બધાને ઘરે જઈશ. તો કે પહેલું એનું આવ્યું. એના સાથે સંપ કરેલો બહુ અટવાઈ જવાય છે. તો આ અંતિમમાં જયારે 21મો અધ્યાય આવશે એમાં આનંદની વાત છે. પ્રેઝ ગોડ. તો આ સમય પૂરો થઈ જશે. આ જે ગોગ મને ખબર નહીં એ કોણ છે, પણ અહીંયા છે 28મો અધ્યાય તેની 15મી કલમ. કેમ કે તમે કહ્યું છે કે તમે કહ્યું છે અમે મોત સાથે કરાર કર્યો છે હા. અને સેઓલની સાથે સંપ કર્યો છે. હા જ્યારે સંકટ ઉભરાઈને દેશમાં થઈને પાર જશે હા ત્યારે તે અમારા પર આવવાનું અમારા નથી. પર નહીં આવે એવું તમે કહો છો, પણ તમને ખબર નહીં એ પણ એક સમયે સેઓલ પણ ને આ હાદેસ સેઓલ અને મરણ બંને તેઓ જયારે અંત આવશે તેઓ સ્તુતિ નહીં થઈ શકે. 18મી કલમ 38 યશાયા 38:18. કેમ કે સેઓલ તારી અપાર સ્તુતિ સેઓલ તારી આભા સ્તુતિ નહીં કરે, કરે નહીં, નહીં કરે, મરણ તારા સ્ત્રોત ગાય અને નહીં. મરણ પણ ઉત્સાહ નહીં મનાવે. જેઓ કબરમાં ઉતરે છે ખબરમાં જે ઉતરે છે તેઓ તારી સત્યતાની આશા રાખે નહીં. તેઓ તારી સત્યતાની આશા રાખે નહીં. તારા સત્યતાની આશા નહીં રાખે. પ્રભુ શું કરી શકે છે નથી ખબર પડતી. આ સેઓલને હાદેસ અને મરણ બંનેને અંત આવશે. બહુ સરસ વાત લખેલી છે કે આ જે મરણ છે ને સેઓલ છે એના વિશે ગીતોના ગીતમાં 8મો અધ્યાય 5મી કલમમાં આ મરણ જે છે એ પ્રીતિ જેવું બળવાન છે, પ્રેમમાં જેવી તાકાત છે એવું આ મરણમાં પણ બહુ જ એવી તાકાત છે. જેમ સેઓલ કે છે કે જેમ ઈર્ષા કેટલી ક્રૂર હોય છે, ઈર્ષામાં માણસ મારી બી નાખે છે, સળગાવી બી નાખે છે, શ્રાપ બી આપી દે છે, એવી જે ક્રૂરતા હોય છે ઈર્ષામાં, એવું જ કહે છે સેઓલ બી એકદમ ક્રૂર છે. સેઓલ ક્રૂર છે અને જે મોત છે એ બહુ જ બળવાન છે. આ બંને અંતિમ સમયમાં આવવાના છે. અને જેમ પ્રભુનું વચન કહે છે ગીત શાસ્ત્રમાં માફ કરો 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 26મી કલમ. જે છેલ્લો શત્રુ નાશ જે પામશે છેલ્લો શત્રુ નાશ પામે છે તે મરણ છે. તે મરણ છે. તો ત્યારે ધી એન્ડ દુનિયાનો થઈ જશે. પ્રેઝ ગોડ. પ્રેક્ટિકલ 20મો અધ્યાય તેની 14મી કલમ. મરણ અને હાદેસ બંનેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અને આ બે જે હતા એ બે રાજા દૂતો કે જે છે જે આ અજગરને સાથે પ્રભુના લોકો સાથે લડાઈ કરવા માટે ઊભા થવાના છે. અને તેઓને પણ અંતિમ જે બીજું મરણ કહેવાય છે એટલે ગંધક ને અગ્નિની ખાઈ શું કહે છે? મરણ તથા હાદેસને હા. અગ્નિની ખાઈમાં અગ્નિની નાખવામાં આવે. ખાઈમાં નાખવામાં આવશે. અને પછી આપણે શરૂ થાય છે 21મો અધ્યાય 1લી કલમ. અને મેં જોયું નવું આકાશ નવી પૃથ્વી, કેમ કે એમાં છે 21મો અધ્યાય 1લી કલમ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, હા. કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે. અને એ કઈ ક્યારે જતા રહ્યા? તો એ 20મા અધ્યાયમાં જ આપણે જોયું, પ્રેક્ટિકલ 20મા અધ્યાયમાં જ જોયું કે મેં પહેલું આકાશ પહેલી પૃથ્વી નહીં જોયું, પણ મેં જે જોયું તો ફક્ત શ્વેત રાજસન અને આત્માઓ જોયા જેમને કંઈ નાખવાના છે એ જોયું. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. અને ઈચ્છીશ કે તમે એને વાંચતા રહો બાઇબલ, ને જો તમને પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ વધુ પ્રકાશ વધુ સમજણ તમે એમને આપતા રહો. આગળ પણ તમારા વચનને જે વાંચે સહાય કરજો. આ બધી વાતો સમજાય ભવાય અને સ્વર્ગનું ફળ લાવે એવું માંગુ છું. પ્રભુ, વિશ્વાસમાં જોડેલા, પ્રેક્ટિકલમાં સંગતમાં જોડેલા, બાઇબલ સ્ટડીમાં જોડેલા દરેક ભાઈ બહેનોને માટે આભાર માનું છું. આશીર્વાદ આપો.
વધુ પ્રકાશ આપજો પ્રભુ. દરેકને આત્મામાં એક કરો. અમને દરેકને પ્રભુ સહાય કરો. ફરી આભાર આ તમારા પવિત્ર વચનો માટે, પ્રકટીકરણ માટે. તમે ખુલાસા આપેલા છે એ અમે પ્રભુ વધુ સમજવા માંગીએ છીએ. સહાય કરો. વચન વવાય સોગંદ ફળ લાવ્યો માંગુ છું ખ્રિસ્તમાં. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. યસ એટલી આજ મને આપો. જે મને માફ કરું છું તે મને માફ કરો. મેં પ્રસન્ન લાવો. મને સામના છૂટકો કરો. કેમ કે રાજ્ય તમારા પ્રાકૃત મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.